આંગણવાડી બહેનોની લાંબા સમયની માંગ, ઘણા આંદોલન પછી આખરે રાજ્ય સરકારે સારો નિર્ણય લીધો છે. એટલે કે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરી દીધો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આશા અને આંગણવાડી બહેનો તેમજ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, માનદ વેતન કર્મચારીઓ માટે આજનો આ વિડીયો ખાસ રહેવાનો છે. ખાસ કરીને દેશની લાખો મહેનતી બહેનો માટે આ વિડીયો ઉપયોગી સાબિત થવાનો છે. રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા રજૂ કરાયેલા 2026-27ના બજેટમાં આખરે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ નિર્ણય છે આશા અને આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો. આ વિડીયોમાં આપણે માત્ર સમાચાર નહીં પણ સંપૂર્ણ વિગત, અસર, લાભ અને ભવિષ્યની વાતો પણ સમજીશું. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, આશા અને આંગણવાડી બહેનો કોણ છે? સૌ પ્રથમ તે સમજી લઈએ. આશા અને આંગણવાડી બહેનો કોણ છે? આંગણવાડી બહેનો બાળકોને પોષણ આપે છે, પ્રીસ્કૂલ શિક્ષણ આપે છે, મહિલાઓની કાળજી રાખે છે. આશા વર્કર્સ ગામડે આરોગ્ય સેવા પહોંચાડે છે, રસીકરણમાં મદદ કરે છે, મહિલાઓને માર્ગદર્શન આપે છે. તો મિત્રો, આ બહેનો ગામડાની રીડ છે, પણ ઘણા વર્ષોથી તેમને મળતું વેતન ખૂબ જ ઓછું હતું. માનદ વેતનમાં વધારા અંગે વિગતવાર માહિતી જોઈએ તો હવે આપણે સૌથી મહત્વનો જે મુદ્દો છે માનદ વેતનમાં વધારો, તેના પર વિસ્તારથી ચર્ચા કરીએ. સરકારે સીધો આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનોના માનદ વેતનમાં 1000 રૂપિયાનો વધારો કર્યો છે. નવી રકમ આંગણવાડી વર્કર બહેનોને હવે 11,500 મળશે, મિની આંગણવાડી બહેનોને 8,300 મળશે, સહાયિકા બહેનોને 6,800 મળશે અને આશા વર્કર બહેનોને 6,800 રૂપિયા પગાર મળવાપાત્ર રહેશે. આ પગાર 1 એપ્રિલ 2026થી લાગુ ગણવામાં આવશે. હવે તમારા મનમાં વિચાર આવશે કે શું 1000 રૂપિયા મોટો વધારો છે? તો મિત્રો, આ વધારો મોટો તો નથી, પરંતુ આ વધારો માત્ર રકમ નથી, આ છે માન્યતા, સન્માન અને ભવિષ્યમાં વધુ વધારાનો સંકેત. કારણ કે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. કંઈક અંશે આખરે રાજ્ય સરકારે વધારો જાહેર કર્યો છે. બહેનોના જીવનમાં હવે શું બદલાશે? એક ઉદાહરણ તરીકે જોઈએ તો એક આશા બહેન દિવસભર ગામમાં ફરતી રહે છે. ગરમી હોય કે વરસાદ હોય, દિવસ હોય કે રાત હોય, હવે વધારાના રૂપિયા 1000થી ઘર ખર્ચમાં મહદઅંશે મદદ મળશે. બાળકોની શિક્ષણમાં ઉપયોગ થશે, જીવનમાં થોડું આરામ આવશે. આ નાનું પગલું મોટો ફેરફાર પણ લાવી શકે છે. આરોગ્ય કર્મચારીઓ માટે મોટો વધારો. તો મિત્રો, આ ખાલી આશા અને આંગણવાડી બહેનોના વેતનમાં જ વધારો નહીં, પરંતુ અન્ય આરોગ્ય કર્મચારીઓ માટે પણ મોટી જાહેરાત કરી છે. 7 વર્ષ પૂર્ણ કરેલા કર્મચારીઓને ખાસ વધારો, અન્યને 5% વધારો મળશે. મુખ્ય ઉદાહરણ રૂપે જોઈએ તો આયુષ ઓફિસરને 60,780, ડેન્ટલ ઓફિસરને 61,200, એએનએમ 38,500, ફાર્માસિસ્ટ 46,500. આનો સીધો ફાયદો કોને મળશે? તો આપણને, કારણ કે આરોગ્ય સેવા વધુ સારી બનશે. અન્ય કર્મચારીઓ માટે ફાયદા. સરકારે અન્ય કેટેગરીમાં પણ વધારો કર્યો. શિક્ષકો 500થી 1000 રૂપિયા વધારો, મલ્ટીટાસ્ક વર્કર્સ 500 વધારો, મિડ ડે મીલ વર્કર 5,500 વધારો. નાના કર્મચારીઓ માટે આ મોટો આધાર બની રહેશે. મજૂરો અને આઉટસોર્સ સ્ટાફ. દૈનિક મજૂર 450 પ્રતિ દિવસ વધારો, આઉટસોર્સ કર્મચારી 13,750 પ્રતિ મહિનો. આ પગલાથી આર્થિક સ્થિતિ સુધરશે. પેન્શન અને એરિયર્સ અપડેટ. સરકારે મોટું એલાન કર્યું છે. 2016 પહેલાના પેન્શનરોને બાકી રકમ મળશે. 2016-2021 નિવૃત્ત કર્મચારીઓને એરિયર્સ મળશે. કુલ ખર્ચ રૂપિયા 300 કરોડ જેટલું થશે. ભવિષ્યમાં શું અપેક્ષા? તો આ વધારો શરૂઆત છે. ભવિષ્યમાં વધુ વધારો શક્ય. સ્થાયી નોકરીની શક્યતા, વધુ સુવિધાઓ. આશા અને આંગણવાડી બહેનો માટે આ સારા દિવસોની શરૂઆત છે. તો મિત્રો,
આ વિડીયોનો સાર એક જ છે, જે બહેનો સમાજ માટે દિવસ રાત મહેનત કરે છે તેમને હવે યોગ્ય માન અને સહારો મળવા લાગ્યો છે. આ વધારો માત્ર પૈસા નથી, આ છે સન્માન. જો તમે આશા અથવા આગળવાળી બહેન છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી રહ્યા હશે. વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.